નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયનો ચેપ્ટર 8મો બેઝિક પદાવલી નિત્યસમનો ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય 8.4 શીખવાના છીએ. આજે એમનો પાઠ છે 9મો. અગાઉ આપણે 1 થી 8 પાઠ મૂકી દીધેલ છે. હવે પ્રશ્ન પહેલો એ કહે છે કે દ્વિપદીનો ગુણાકાર કરવાનો. તો કઈ રીતના થશે દ્વિપદીનો ગુણાકાર એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તમને દ્વિપદી સાથે ગુણાકાર કરવા માટે પહેલા કાઉન્સ આપણે ખોલવો પડશે. તો કે 2x આમાંથી સામાન્ય કાઢ્યો, સામાન્ય આખું પદ ગયું લેશું આપણે. તો 4x - 3, 2xનો ગુણાકાર 4x - 3 સાથે થશે. પછી +5 વધ્યા છે, એ +5નો ગુણાકાર થશે 4x - 3 સાથે. હવે 4 × 2 = 8. એક્સની કેટલી ઘાત થશે? 1 ને 1 2, x² 8x². બેમાંથી એક માઇનસ હોય ને એટલે માઇનસ ગુણાકારમાં 3 × 2 = 6x. 2 પ્લસ છે, 5 × 4 = 20 એટલે પ્લસ 20x. બેમાંથી એક માઇનસ છે તો માઇનસ 5 × 3 = 15. હવે 8x તેમનું છે. હવે તમે જુઓ, આ 20x માંથી 6x બાદ કર્યા એટલે પ્લસ 14x - 15. 8x² પ્લસ 14x - 15 આપણે નો આન્સર મળી ગયો. દાખલા નંબર 2, y - 8 અને 3y - 4નો આપણે ગુણાકાર કરીએ. તો પહેલાં દ્વિપદમાંથી શું સામાન્ય થશે? y. 3y - 4 -8 છે, જો તો -8 3y - 4. y નો ગુણાકાર 3y સાથે એટલે 3 × 1 = 3, y 2 વખત એટલે y 2 ઘાત. કારણ કે આધાર સરખો ગુણાકારનો સંબંધ હોય તે ઘાતનો સરવાળો થાય, બરાબર. પછી બેમાંથી એક માઇનસ હોય તો માઇનસ 4 × y એટલે 4y. બેમાંથી એક માઇનસ હોય તો માઇનસ 8 × 3 = 24y. બે માઇનસ હોય તો પ્લસ થઈ જાય 8 × 4 = 32. આ 3y² ઓછે વત્તા મોટા આંકડાની નિશાની તો માઇનસ છે, મોટા આંકડાની જો વત્તા કરવાનું. 24માં 4 ઉમેરવાના છે એટલે 28 થશે. 28y કારણ કે ચલતો રહેશે જે રહ્યો પ્લસ 32. નેક્સ્ટ દાખલા નંબર 3, 2.5L - 0.5M અને 2.5L + 0.5Mનો ગુણાકાર થશે. તો 2.5L નો ગુણાકાર થશે 2.5L + 0.5M માઇનસ 0.5Mનો ગુણાકાર થશે 2.5L + 0.5M સાથે. હવે તમે જુઓ, અહીંયા 25 છે, બરાબર. 25 પોઈન્ટ કાઢી નાખી એટલે 25 25 દેખાય. 25નો વર્ગ કેટલો થાય? તો કે 625 થાય. પોઈન્ટ ક્યાં છે? તો એકમના દશક ઉપર છે એટલે આમાં 2 વખત છે દશક. આ રીતે જો 2.5 ગુણકમાં 2.5 તો 625 બરાબર. પોઈન્ટની પાછળ કેટલા અંક છે? 2 અંક. તો એકમ દશક એટલે 100 ઉપર પોઈન્ટ એટલે એવા 6.25. એલ કેટલી વખત છે? 2 વખત. એલનો વર્ગ 2 પ્લસ છે તો પ્લસ. હવે 25ને 5 વડે ગુણવાના. 25 × 5 = 125. પોઈન્ટ કેટલા રહ્યા? દશકો 100 ઉપર થશે એટલે 1.25 શું થશે? LM. હા, માઇનસ કરવાના. અહીંયા બેમાંથી એક માઇનસ છે તો માઇનસ 25 × 5 = 125. આ LM થયા. પણ કેવા માઇનસ એટલે 1.25 LM આ માઇનસ થયા. આ બેનો ગુણાકાર કર્યો. આમાંથી બેમાંથી એક માઇનસ છે તો માઇનસ 25
25 એટલે શું થશે? એ 0.25 થશે, કારણ કે એકમ અને આ દશકના 2 પોઈન્ટ થયા, એકમ દશકને 100 એટલે 25 એમ. પછી એમની 2 વખત છે, એમની 2 ઘાત. હવે તમે જોશો તો આ સમાન પદ છે, પ્લસ માઇનસ, તો એ રદ થઈ જશે. તો વધ્યું શું? 6.25 એલનો વર્ગ ઓછા 0.25 એમનો વર્ગ. એ આપણો આન્સર છે. દાખલા નંબર 4. હવે a પ્લસ 3b અને x પ્લસ 5 એનો આપણે ગુણાકાર કરવાનો છે. તો એનો ગુણાકાર થશે x પ્લસ 5 સાથે, પ્લસ 3bનો ગુણાકાર થશે x પ્લસ 5 સાથે. a ગુણ્યા x એટલે ax વત્તા 5 ગુણ્યા a એટલે 5a વત્તા 3b ગુણકમાં x એટલે 3bx વત્તા 5 3 15b. આપણો આન્સર આવી ગયો, કારણ કે હવે પ્લસ ઓર માઇનસ એમાં એ થતું નથી, ચલ સરખા નથી, અલગ અલગ છે એટલા માટે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 5. બરાબર. 2pq પ્લસ 3qનો વર્ગ અને 3pq માઇનસ 2q સ્ક્વેર એનો ગુણાકાર કરવાનો છે. તો 2pq એનો ગુણાકાર કરવાનો છે 3pq માઇનસ 2q સ્ક્વેરનો, પ્લસ 3q સ્ક્વેર એનો ગુણાકાર 3pq માઇનસ 2q સ્ક્વેર. બરાબર. પહેલાં આ સામાન્ય લીધું, પછી બાકીનું આ પદનો અહીંયા ગુણાકાર કરવાનો છે. 3 2 6. પી અને ક્યુ એક એક વખત છે એટલે 2 થશે. અહીંયા એક ઘાત છે, અહીંયા એક ઘાત છે, એટલે પીનો વર્ગ થશે ને ક્યુનો વર્ગ થશે. માઇનસ નિશાની 2 2 4. પી અને ક્યુનો વર્ગ છે ને અહીંયા એક ઘાત એટલે ઘન થશે અહીંયા. પ્લસ 3 3 9. 9 પી એમનો રહેશે અને ક્યુનો ઘન થશે. બેમાંથી એક માઇનસ છે તો માઇનસ 3 2 6. ક્યુનો વર્ગ અને ક્યુનો વર્ગ એટલે 2 ને 2 4 ઘાત એટલે ક્યુની 4 ઘાત થશે. 6 પી વર્ગ ક્યુ વર્ગ. બેમાંથી પ્લસ મોટા નિશાની જો અહીંયા 9 છે ને, મોટો કહેવાય આંકડો, નિશાની કે છે પ્લસ છે. 9માંથી 4 જાય એટલે 5 એટલે પ્લસ 5 પી ક્યુનો ઘન. આ શું કામ શક્ય બન્યું? કારણ કે એમાં ચલ સમાન છે એટલા માટે. માઇનસ 6 ક્યુની 4 ઘાત. આપણે એનો આન્સર મળ્યો. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 6 જોઈએ આપણે. તો કે 3/4 એનો વર્ગ વત્તા 3bનો વર્ગ અને 4 કૌંસમાં એનો વર્ગ ઓછા 2/3 બીનો વર્ગ. હવે પહેલાં આપણે એનો ગુણાકાર એની સાથે કરી નાખીશું. 3/4 એનો વર્ગ વત્તા 3bનો વર્ગ, તો બરાબર. અને હવે આ 4નો ગુણાકાર કરી નાખીશું અને 4 એનો વર્ગ ઓછા, હવે તમે જો આ 4 છે એ ગુણાકાર થશે, 4 2 8 થઈ જશે, 8/3 બીનો વર્ગ. બરાબર. હવે આપણે સૌથી પહેલાં કયું પદ છે? આ પહેલું પદ અને આ બીજું પદ, દ્વિતીય પદ. 3/4 એનો વર્ગ એનો ગુણાકાર થશું 4 એનો વર્ગ ઓછા 8/3 બીનો વર્ગ, પ્લસ 3bનો વર્ગ, પછી 4 એનો વર્ગ ઓછા 8/3 બીનો વર્ગ. 3/4 એનો વર્ગ ગુણકમાં 4 એનો વર્ગ માઇનસ 3/4 એનો વર્ગ ગુણકમાં 8/3 બીનો વર્ગ, પ્લસ 3bનો વર્ગ ગુણકમાં 4 એનો વર્ગ માઇનસ 3bનો વર્ગ ગુણકમાં 8/3 બીનો વર્ગ. હવે છેદના અંશના આ 4 4 રદ થઈ ગયા. બરાબર. તો શું વધ્યું? 3 એની 4 ઘાત વધી. બરાબર. હવે અહીંયા 4 2 8 થશે એટલે આ 4 4 રદ થઈ ગયા. આ 3 3 રદ થઈ ગયા.
તો અહીં શું વધશે? માઇનસ નિશાની રહેશે, એનો વર્ગ અને 2 એ વર્ગ બી વર્ગ, એટલું આપણે વધશે. કારણ કે એ 4 2 8 કર્યા એટલે અંશમાં 2 તો વધ્યા છે ને, તો 2 એનો વર્ગ બીનો વર્ગ વધ્યો. હવે આમાં ક્રોસ થશે કારણ કે ઉડશે નહીં કંઈ છેદના અંશમાં. 4 3 12 એનો વર્ગ બીનો વર્ગ. હવે 3 3 રદ થઈ જશે અંશને છેદના, તો શું વધ્યું? માઇનસ 8 બીની 4 ઘાત એ વધ્યું. હવે અહીંયા વચ્ચે જે છે પદ સમાન છે. જો 12 એ વર્ગ બી વર્ગમાંથી બાદ કરવાના છે માઇનસ 2 એ વર્ગ બી વર્ગ, એટલે 3 એની 4 ઘાત તો એમનેમ રહેશે, પ્લસ 12માંથી 2 ગયા એટલે 10 એ વર્ગ બી વર્ગ માઇનસ 8 બીની 4 ઘાત. આપણે એનો આન્સર મળ્યો. તો આ હતા 8.4 સ્વાધ્યાયના પ્રશ્ન પહેલાંના 6 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.